રાજ્યમાં શિક્ષણની જે સ્થિતિ છે તેને સાક્ષરતા વધારવા, શિક્ષણની સ્થિતિને વધારવા માટે એસસી એસટી ઓબીસી એકતા મંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। 11,000 કરતાં વધુ બાળકોને શિક્ષણની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભણતરમાં જાગૃતતા આવશે। વધુમાં વધુ બાળકો છે તે શિક્ષણથી વંચિત ન રહે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવે એના માટે એસસી એસટી ઓબીસી એકતા મંચ દ્વારા આ અનોખી પહેલ કરી બાળકોને ભણતરની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે। અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડની આગેવાની હેઠળ અને રાજ્યભરમાં આ કીટોનું વિતરણ થઈ રહ્યું છે। જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે, ગરીબી અંતરિયાળ ગામડાઓમાં છે, જેને ભણવાના મા બાપ જોડે પૈસાની બહુ જ અછત છે, એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને 11,000 પહેલા દિવસથી એટલે 2-3 દિવસમાં 11,000, બીજી 6,000 એમ કરી 17,000 કીટોનું વિતરણ કરી રહ્યા છીએ। અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી, છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની, સમાજની અને દેશની પ્રગતિ કરે। યસ, જો શિક્ષણ હશે તો કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે, પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય। એટલે અમારો મેઇન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો, ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને, નવા વંચિતોને ન્યાય અપાવે। મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે। આ ચાલુ કર્યું છે અત્યારે 17,000થી। અમારી આશા છે કે આવતા વર્ષે 1 લાખ બાળકો સુધી અમે પહોંચીએ। Well,